મારી ગાડી ડિટેન જ થઈ ગઈ છે, મને કોઈ વાંધો નથી, જે દંડ હશે અમે ભરવાય તૈયાર છે, પરંતુ જે રવૈયો છે સાહેબનો અને અહીંયાના જે તંત્રનો એ એક જનપ્રતિનિધિ સાથે પણ ખૂબ ખરાબ છે. કાળા કાચની ગાડીઓ જઈ રહી છે, પોલીસ લખેલી કાળા કાચવાળી ગાડીઓ જઈ રહી છે, એમને કેમ આ પોલીસ તંત્ર ઊભી નથી રાખતો? તો એમની સાથે એ લોકો મિસબિહેવ કરે છે અને વળી સામેથી મને કહે છે કે તમે આવું ના કરો, તમે તેવું ના કરો. અરે તમે સૌથી પહેલા પોલીસ મિત્ર છો, પ્રજાના મિત્ર છો, તો પ્રજાની તમે વિધિન 5-10 મિનિટ્સમાં અમે તમને લાયસન્સ આપી દઈએ. તમે જે વિડીયો જોયો એ આપણા ગુજરાતનો છે ને કચ્છ વિસ્તારનો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના એક મહિલા કાર્યકર્તા કે જેમના ભાઈ ગાડી લઈને જતા હશે અને પોલીસે રોક્યા, ત્યારબાદ એવું કહ્યું હશે કે ભાઈ લાયસન્સ હું મગાવી દઉં છું, તમને હમણાં બતાવી દઉં. ત્યારબાદ પોલીસ કદાચ ઉગ્ર બની ગઈ હશે અને એ પછી આખી બોલાચાલી થઈ. ત્યારબાદ એ આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ખૂબ માહોલ ગરમાયો હતો. એના ઉપર ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી. તો જે રીતે આમ આદમી પાર્ટીના એક કાર્યકર, મહિલા કાર્યકર કે જે પોલીસ સ્ટેશનમાં આવી અને ધમપછાડા કરવા લાગ્યા કે ભાઈ પોલીસ તાનાશાહી કરી રહી છે, સાથે સાથે એમણે અમરેલીની પણ યાદ અપાવી કે અમરેલીમાં જે પાટીદાર સમાજની દીકરી સાથે થયું ત્યાં પણ પોલીસ વિવાદમાં આવી. તો પોલીસ જ કેમ હર વખતે વિવાદમાં આવે છે? કેમ પોલીસ આવું કરે છે? શું પોલીસને પોતાનું નામ અને પોતાની ખાખી વર્દીને બદનામ કરવાની ખૂબ મજા આવતી હશે? તોડપાણી કરવા સમયે એમને યાદ નહીં આવતું કે અમે જે ખાખી પહેરી છે એ ખાખીનું અસ્તિત્વ શું છે, એ ખાખીનું માન સન્માન શું છે? 5,000 10,000 બુટલેગરો પાસેથી પૈસા લેવા, તોડબાજ કરવો, એ બધું જ કર્યા પછી તમને એટલું નહીં થાય? રાત્રે ઊંઘ કેમ આવતી હશે આ લોકોને? જે લોકો ભ્રષ્ટાચાર કરે છે, હું એવું નથી કહેતો બધા પોલીસ કર્મચારી એક સરખા હોય છે, પણ જે અમુક પોલીસ કર્મચારીઓ છે, મને તો એટલે ખબર છે અમદાવાદમાં જે ઘટના બની હતી, એક કોન્સ્ટેબલ લાખો રૂપિયાની 4-wheel ગાડીઓ લઈને રખડે છે, માત્ર 20-22 હજાર રૂપિયા પગારમાં એ ગાડી ક્યાંથી આવે? કંઈક કરે તો આવે ને. તો હું એટલું વિચારું છું કે આ લોકો પાસે પૈસા ક્યાંથી આવે? ચલો માની લઈએ કે 2 નંબરનો પૈસો, તો પછી ઊંઘ કેમ આવે? એમને પેટમાં જમવાનું કેમ જાય? સાહેબ, એ નાનો માણસ જો કદાચ કોકના 5-10 રૂપિયા લીધા હોય ને તો એમને જમવાનું ન ભાવે કે હું આજે 5 રૂપિયા લઈ આવ્યો છું, કાલે એને આપી દઉં, ત્યાં સુધી મને જમવાનું નહીં ભાવે. પરંતુ આ તો લાખો રૂપિયાની કટકીઓ કરે છે, તો આ લોકો તો એમને જમી પણ લે છે અને હરામની ઊંઘ પણ કરે છે. પણ આમની સામે આપણે કહેવાય છે ને કે સવાલ ઉઠાવવા પડશે, અવાજ ઉઠાવવો પડશે. કાં તો તમારે અટકાયત કરશે, કાં ખોટો કેસ નાખીને અંદર કરી દેશે. એવી ઘટનાઓ બની છે. અમરેલીની અંદર શું થયું? એ દીકરીનો કોઈ વાંક નહોતો, છતાં પણ એ દીકરી સાથે એટલું ખોટું થયું, દીકરીની ઇજ્જત પર સવાલો ઉઠ્યા અને તમે પછી એસઆઈટીની રચના કરો છો અને તપાસ એજન્સી બેઠાડો છો, પણ દીકરીએ કંઈ કર્યું જ નથી. એને તો સાક્ષી બનાવવાની હતી, તમે તો સીધી આરોપી બનાવી દીધી ભાઈ. પણ ખેર, અમરેલી મુદ્દે નથી આવું, આપણે કચ્છ મુદ્દે જઈએ કે જ્યાં અંદર આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તાઓને કડવો અનુભવ થયો હશે કદાચ, ત્યારે જ એમણે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો. શું કહ્યું એ વિડીયોમાં એ મહિલાએ? જોવો પહેલા. જૈન, હું અંકિતા ગોર અત્યારે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઊભી છું. મારો એટલો જ વાંક છે, મારી ગાડીમાં આપ કચ્છનો લોગો જોઈ અને જે ભુજ એ ડિવિઝન પીઆઈ સાહેબ હાર્દિકભાઈ ત્રિવેદી અને જે બીજા એમના જે કોન્સ્ટેબલ હતો એમણે મારી ગાડી ડિટેન કરેલી છે અને એમનું એવું કહેવું છે કે મેં એટલે કે મારા ભાઈએ લાયસન્સ રજૂ નથી કરેલું. મને આપ સૌ લોકો એટલું જણાવશો કે કેટલી મિનિટમાં લાયસન્સ આપણે રજૂ કરવું જરૂરી છે? અને એનામાં એ મારી ગાડી ડિટેન જ થઈ ગઈ છે, મને કોઈ વાંધો નથી, જે દંડ હશે અમે ભરવાય તૈયાર છે, પરંતુ જે રવૈયો છે સાહેબનો અને અહીંયાના જે તંત્રનો એ એક જનપ્રતિનિધિ સાથે પણ ખૂબ ખરાબ છે. કેમ કે મેં ભારતીય જનતા પાર્ટીના લોકો નથી. અત્યારે હું એ ડિવિઝનની અંદર ઊભી છું અને મેં જ્યારે હું લાઈવ કરવા ઊભી હતી ત્યારે મને એક એમના મહિલા પોલીસ અધિકારી આવી અને એવું કહે છે કે તમે લાઈવ ન કરી શકો. તો શું હું ભારતની નાગરિક થઈ અને આ જે ગવર્મેન્ટ ઓફિસીસ છે એની અંદર હું લાઈવ ન કરી શકું? લાઈવ કરવાનો મને પૂરેપૂરો હક છે અને અધિકાર છે, અને છતાં પણ મારા ઉપર કોઈ ગુનો દાખલ કરવો હોય તો એ પણ કરી શકે છે. પરંતુ દેખવાની વાત તો એ છે કે કાળા કાચ લઈને જે ગાડીઓ ફરતી હોય છે એમણે એ ઊભી નથી રાખતા. જોવાની વાત એ છે કે જેટલા ઓવરલોડ થયેલી ટ્રકો ફરતી હોય છે, જેવા એ લોકોના કેટલા બધા ભાગ હોય છે, કાલથી એ પણ આવી જશે. અને હું એમને બધાને એમણે મને અત્યારે એવું કહ્યું કે તમે મને કોલ કરજો અમને, એટલે અમે તમારી સાથે આવીશું. એટલે મારી કચ્છની પ્રજાને, અંકિતા ગોર
અહીંયાથી આહવાન કરે છે કે તમે મને કોલ કરજો, આપણે એક એક ગાડીને પકડાવશું ને જેટલા બુટલેગરોના પોઈન્ટ છે જેમાં આ લોકોના જેટલા પણ લોકોના ભાગ છે એ પણ તમે મને લાસ્ટ માહિતી આપી તો ફરીથી માહિતી આપજો. કેમ કે આ તો એવું છે કે જે ખૂબ સામાન્ય લોકો છે. મારી એક્ટિવા પર આમ આદમી પાર્ટી કચ્છનો લોગો હતો એટલે એ લોકોએ સ્પેશિયલ કેસમાં મને મારી ગાડીને ઊભી રાખવી છે. અને કાળા કાચની ભારતીય જનતા પાર્ટીની ગાડીઓ અત્યારે પણ સીસીટીવી જોઈએ તો હું સાહેબને દેખાડવા તૈયાર છું કે ભારતીય જનતા પાર્ટીની સીસીટીવી દેખાડવા તૈયાર છું કે કાળા કાચની ગાડીઓ જઈ રહી છે, પોલીસ લખેલી કાચવાળી ગાડીઓ જઈ રહી છે. એમને કેમ આ પોલીસ તંત્ર ઊભી નથી રાખતો? પરંતુ જો આમ આદમી પાર્ટીનું કોઈ પણ જનપ્રતિનિધિ અહીંયા ઊભો છે તો એમની સાથે એ લોકો મિસબિહેવ કરે છે અને વળી સામેથી મને કહે છે કે તમે આવું ના કરો, તમે તેવું ના કરો. અરે તમે સૌથી પહેલાં પોલીસ મિત્ર છો, પ્રજાના મિત્ર છો, તો પ્રજાની તમે વિધિન 5-10 મિનિટ્સમાં અમે તમને લાઇસન્સ આપી દઈએ છીએ, અમે તમને આરસી બુક આપી દઈએ છીએ. અને હવે તમે અમને એવું મેમો પકડાવો છો હવે તમે અમને એવું મેમો પકડાવો છો કે તમારા ગાડીના કાગળિયા ન હતા. એટલે મને અહીંયા જેટલા પણ મારા લોયર મિત્રો છે, આ હું એ ડિવિઝનમાં ઊભી છું, આ એ ડિવિઝનનું આ ગાડીના મારા કાગળિયા છે, આ મારી ગાડીના કાગળિયા છે, આ લાઇસન્સ છે, મારો ભાઈ ડ્રાઈવ કરતો હતો, આ ગાડીની આરસી બુક છે. અને કદાચ હું એમ કહું કે કદાચ અમારો કોઈ વાંક પણ હોય ને, કદાચ કોઈ વાંક હોઈ પણ શકે તો તમે અમને મેમો આપો, અમે મેમો ભરવા તૈયાર છીએ. પરંતુ ના, એમને સ્પેશિયલ કેસમાં મારી ગાડીને ડિટેન કરવાની હતી. કેમ કે એ ઓવરલોડની ડિટેન નથી કરી શકતા, કેમ કે એમને ટાર્ગેટ આપવામાં આવેલા છે કે ઓવરલોડ થયેલી ગાડીઓને ડિટેન નહીં કરવાના. કાળા કાચની જે ભારતીય જનતા પાર્ટીની જે ગાડીઓ છે એમને ઊભી નહીં રાખવાની. પણ એમને ખબર નથી કે કાલથી હવે હું એમને બધાને અહીંયા ઊભી રાખીશ અને એમની સાથે જેટલી પણ પોલીસની ગાડીઓ છે કે જે કાળા કાચની પોલીસ લખેલી ફરે છે, હું કાલથી બધાને નડવાની છું. એટલે મારી ભુજની અને મારી કચ્છની જનતાને અંકિતા ગોરની બે હાથ જોડીને વિનંતી છે કે આવી જેટલી પણ ગાડીઓ તમને દેખાય તમે મારું સંપર્ક કરો અને સંપર્ક કરીને આપણે આમની મદદ કરીએ કે આવી ભુજમાં આવો બેફામ થયેલી જે ગાડીઓ છે એમાં આપણે પોલીસ તંત્ર બડે સાથે કામ કરીએ. આપણે કંઈ એક મેમાંથી ફેર નથી પડતો. ફરક એ વસ્તુથી પડે છે કે જ્યારે મોટા મગરમચ્છો છૂટી જાય છે અને આવા ખોટા લોકો એમને સાથ સમર્થન આપે છે, અને પરંતુ જ્યારે જે સામાન્ય વ્યક્તિ છે એને રોજ દિવસ ઉગે નહીં, આ લોકો ઊભી રહે છે અલગ અલગ મેમા ફાડવા માટે. અને પાછું એવું કહે છે કે તમારી પાસે લાઇસન્સ નહોતો, 24 કલાકની અંદર તમને લાઇસન્સ રજૂ કરવાનું હોય. પરંતુ એ નિયમો કાં તો સાહેબને ખબર નથી, કાં તો સાહેબને એવું છે કે મને ખબર નથી. એટલે મારી બે હાથ જોડી અને વિનંતી છે કચ્છની પ્રજાને કે તમે સૌથી પહેલાં તો ટ્રાફિકના જેટલા પણ નિયમો છે ને એ પણ એમને જણાવજો. કેમ કે કદાચ સાહેબને એ ખબર નથી કે 24 કલાકની અંદર આપણે આ બધા રજૂ કરી શકીએ. સાહેબને એવું છે કે આપણે અભણ છીએ. તો જે રીતે પોલીસ પર આરોપ નાખતા આમ આદમી પાર્ટીના એ મહિલા કાર્યકર્તા કે જેમણે પોલીસ સ્ટેશનમાંથી જ એક વિડીયો બનાવ્યો, ત્યાં ઘણા બધા પોલીસ કર્મચારીઓ પણ દેખાઈ રહ્યા છે, બાજુમાં ઉભેલા ઘણા બધા લોકો પણ દેખાઈ રહ્યા છે. ત્યારે મહિલા છે કહેવાય ને કે સિંહણ બની અને પોલીસ સામે સવાલો કરી રહી છે, પણ ત્યાં એમની પાસે કોઈ પણ જવાબ દેવા વાળું નથી. ગાડીના લાયસન્સ, આરસી બુક, પીયુસી બધું જ હોય તમારી પાસે. તમે કદાચ તમારી પાસે ન હોય તો તમે ફોટો પણ બતાવી શકો. તો એવો તો નિયમ નથી કે ભાઈ તમારે હાર્ડ કોપી જ બતાવીની રહેશે. પણ આ તો એવું થયું હશે કે ભાઈ અડધી પોણી કલાક લેટ થઈ ગયું એટલે તમે સીધું કીધું હશે ભાઈ ડિટેન કરો ગાડી. આ રીતે જ ચાલે છે બધે. અમુક સમયે પોલીસે પણ સુધરવાની જરૂર છે, કારણ કે આપણે કહીએ છીએ પોલીસ પ્રજાનો મિત્ર છે, પરંતુ પોલીસ અને પ્રજાની વચ્ચે જે સંબંધ છે, જે નાતો છે એ નજીક થવાને બદલે દૂર થતો જાય છે. એટલા માટે થઈને પોલીસ સામે સવાલો ઊભા થાય છે. porque અમુક પોલીસ કર્મચારીઓ છે આજે પણ અમરેલીની અંદર નિર્લિપ્ત રાયને કેમ યાદ કરવા પડે? કારણ કે અમરેલીની અંદર કાળા કામ બે નંબરનો આ ધંધા કરવા વાળા ફફડી ઉઠે છે. અરે રાજનેતાઓ ફફડી ઉઠે છે સાહેબ. એનાથી તો આવા પોલીસ કર્મચારીઓને ગુજરાતની જરૂર છે, અને એ ગુજરાતને જરૂર છે કે જે ગુજરાતને બદનામ કરે છે એની સામે એમના ટાટિયા તોડવા જોઈએ, એમનો વરઘોડો નીકળવો જોઈએ, બધું જ થવું જોઈએ. પણ ક્યારે? કે જ્યારે ખાખીની ઇજ્જત કરતા શીખો. પૈસા તો તમને સરકાર આપે જ છે, બધું જ થાય છે, પણ તમે જ્યારે ખાખીની ઇજ્જત કરતા શીખી જશો ને ત્યારે તમે કહેશો કે હા આજે અમે પોલીસવાળા થઈને કામ કર્યું. શું માનવું છે તમારું અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.